સૌથી પહેલા શું કરીએ? ચલો સર્ટિફિકેટ ચાલુ કરીએ, વાતો કરીએ. પહેલા તો સિયારામ ફાઉન્ડેશન અને દીપાલી મેડમને બિગ થેન્ક યુ. ઘરમાં હાવ એકલી છું, બે છોકરાઓ રાખું છું. અહીંયા આવતી હતી તો મને પરિવાર જેવું લાગતું. પરિવાર જ છીએ આપણે બધા. જય સિયારામ, હું દીપાલી ઇનામદાર. આજે સિયારામ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નિઃશુલ્ક સીવણ ક્લાસીસનો અંતિમ દિવસ છે અને આજે દરેક બહેનોને સિયારામ ફાઉન્ડેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. એટલે આજે સેલિબ્રેશન પણ છે અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. તો સાથે રહેજો મારી સાથે આગળનો કાર્યક્રમ જોવા માટે. ચાલો જય સિયારામ. બેસો બેસો. સૌથી પહેલા શું કરીએ? ચલો સર્ટિફિકેટ ચાલુ કરીએ અને આજે તમારા ઇમોશન શું છે, તમારી સારી વાતો શું છે એ બી શેર કરીએ. અમે 3 મહિના જે જીવ્યા ને એમ છોકરા જેવા જીવ્યા છે. લાઈક બધા દુઃખ બધા બહાર મૂકીને આવતા હતા. લાઈક એવું લાગે કે હવે અહીંયાથી ક્યારે છૂટવું નથી. હવે જેમ જેમ ટાઈમ જાય છે ને બધા ફ્રેન્ડ્સ બહુ ક્લોઝ થઈ ગયા છે, તો એ લોકોને છોડવાનું બહુ જ દુઃખ થાય છે. જય સિયારામ મેડમ. જય સિયારામ. પહેલા તો સિયારામ ફાઉન્ડેશન અને દીપાલી મેડમને બિગ થેન્ક યુ. અને અત્યારે જે અમે બધા આવીએ છીએ અહીંયા, તો અમને એવું લાગે છે કે ફર્સ્ટ ટાઈમ અમે પહેલો ક્લાસ જોઈન કર્યો છે. અમને એવું લાગે છે. અને આમ શાળામાં આવ્યા હોય ને એવું લાગે. અમને નથી લાગતું કે અમે સીવણ ક્લાસ શીખવા આવ્યા છે. અને મેડમ અમને જ્યોતિ મેડમ એટલું ખૂબ સરસ શીખવાડ્યું છે ને કે એમને કઈ ભાષામાં ને કઈ રીતે અમે એમને એટલું થેન્ક યુ કહીએ. મારો તો બધાથી શોર્ટ ટાઈમ રહ્યો છે. હું તો ખાલી જસ્ટ અહીંયા 15 કે 20 દિવસ માટે જોઈન્ટ થઈ અને છૂટું થઈ જાય તો મને તો એવું થાય છે ઉપરથી. અને એમાં બી આટલા બધા ફ્રેન્ડ મળી ગયા, આટલા સારા મેડમ મળી ગયા, 3 એ 3. તો તમે કહો શરૂઆત ક્યાંથી કરીશું? જ્યોતિબેનથી. જ્યોતિબેન ના ઊભા થાવ. ચલો બધા સ્ટુડન્ટને થેન્ક યુ સો મચ કે મારી જોડે કોઓપરેટ કર્યું. મેં જેવું શીખવાડ્યું તમને અને તમે મારી જોડે શીખ્યા છો. અને મારું માન સન્માન રાખીને પણ તમારું કામ ચાલુ રાખજો. તમને મેં સમજાયા હતા, આત્મનિર્ભર બનજો, પોતાના પગ પર ઊભા રહેજો. થેન્ક યુ સો મચ. જય સિયારામ. સૌથી પહેલા બધાને હવે આજે આપણે સર્ટિફિકેટ ડે રાખ્યો છે અને આમ જોવા જાવ તો ક્લાસનો અંતિમ દિવસ. અને આમ જોવા જઈએ તો આજે શરૂઆત થઈ રહી છે. શરૂઆત શેની થઈ રહી છે? આપણી તમારા નવી લાઈફની. તમે બધા જ મને ખબર છે કે ઇન્સ્ટાગ્રામમાં જોઈને જ આવ્યા હતા, પણ તમને કોઈને પણ મારા સ્વભાવની, તમારા ટીચરના સ્વભાવની, તમને કેવા ફ્રેન્ડ્સ મળશે કશી જ ખબર નથી. પિંક કલર રાખવાનું કારણ શું છે ખબર છે? પિંક કલર છે ને એક આત્મવિશ્વાસનું કારણ છે, એક પ્રતીક છે આત્મવિશ્વાસનો. એટલા માટે આપણને બધાને પિંક કલર એક છોકરીઓના કલર તરીકે કેમને આપ્યો છે? કેમ આત્મવિશ્વાસ? કારણ કે સ્ત્રી એ એક એવી વ્યક્તિ છે કે જે સહન પણ કરે છે અને બધા જ કાર્યો પોતે કરી શકે છે. ઘણીવાર તમે જોજો કે અહીંયા આપણા ત્યાં અને આપણા ફાઉન્ડેશનમાં ઘણી બધી બહેનો એવી છે કે વિડો હોય અને એમના હસબન્ડ ના હોય, તેમ છતાં પણ એમણે પોતાના છોકરાઓને ઊભા કર્યા છે, પોતાની ફેમિલીને ઊભી કરી છે. જ્યારે એક સ્ત્રી નથી હોતી ને ત્યારે પુરુષ પડી ભાંગતો હોય છે. એટલા માટે સ્ત્રીને શક્તિનું પ્રતીક કહેવામાં આવ્યું છે. બરાબર? જ્યોતિબેન, કલ્પનાબેન અને નીતાબેન, એમના માટે હું ખાલી એટલું જ કહીશ કે મેં ઘણા બધી જગ્યાએ એવા તાલીમ કેન્દ્ર અને બધું જ જોયેલું છે, પણ જ્યોતિબેન, કલ્પનાબેન, નીતાબેને તમને જે પ્રકારે શીખવાડ્યું છે ને એવું હું ડેફિનેટલી કહી શકું છું કે કોઈ પણ ટીચર નહીં શીખવાડે. અહીંયા સીવણ ક્લાસ ચાલુ થવાનું છે, ફ્રીમાં છે એમ. તો પહેલાં મને એમ થયું કે ચલો ફ્રી છે, ટાઈમ પાસ થઈ જશે એમ. હું એવી રીતે જ આવી હતી. પછી મનમાં એમ હતું કે ફ્રી છે તો ફ્રી જેવું જ હશે એમ, કશું ખબર નહીં મેડમ કેવા હશે,
કેવા લોકો આવશે. પણ જ્યારે અહીંયા આવીને ખરેખર મને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી અને મેડમ બી બહુ જ મસ્ત છે. જય સિયારામ મેમ. જય સિયારામ. આ 3 મહિનાનો સમય અમારા માટે ખાસ મહત્વનો હતો. ખાસ મારા હસબન્ડે ને મારા પુત્રએ કીધું કે આ મોકો તમને જીવનમાં ફરી ક્યારેય નહીં મળે. આ લાઈફ આજ 45 વર્ષની ઉંમર પછી તમને ક્યારેય એવો મોકો નહીં મળે કે તમને કોઈ સર્ટિફિકેટ મળે એમ. આ તમારું છેલ્લું સર્ટિફિકેટ કહી શકો. એટલે હું ખૂબ ખુશ છું આજે સર્ટિફિકેટ લેવા માટે. કે મને પણ કશું જ સીવણનું નહોતું આવડતું. બેઝિક હતું કારણ કે મારા ફેમિલી, મારા મધર સાઈડ, મારી માસીની છોકરીઓને એ લોકોને આવડતું હતું થોડું ઘણું, એટલે ઇન્ટરેસ્ટ હતો. એટલે એ લોકો સાથે વેકેશનમાં જતી ત્યારે કરતી હતી. અહીંયા લાવનાર આ વ્યક્તિ છે, અમારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે 4 જણા સોસાયટીમાંથી આવીએ છીએ. હું આવી જઈશ એમ, હું કરી લઈશ, એટલે કે વાંધો નહીં તમે આવજો. એટલે જ્યોતિબેનનું હંમેશા આવવાના છે પેલા. મેં કીધું હા. થેન્ક યુ મેડમ કે આવી ઓપોર્ચ્યુનિટી આપી અમને શીખવા માટે. સીવણનો સભી નહોતો આવડતો મેડમ, પણ લાગ્યું કે ચાલ હવે શીખી લઈશ. તો બી મેડમ રોજ બોલ કરે કે તું કર. પણ એમની બોલી બી મને બહુ ગમે. હવે થાય છે કે હજુ 3 મહિના તમારે વધારે આપવા જોઈએ. તો અમે બધા સાથે એટલો ટાઈમ વધારે સ્પેન્ડ કરો. જય સિયારામ. જય સિયારામ. હા, તમને થેન્ક યુ જેથી અમને આ સિયારામ ફાઉન્ડેશનમાં તક મળી સીવણ ક્લાસ માટે. અચ્છા. હા, અને હું પણ યોગા ક્લાસ ચલાવું છું. એમાં હું ટાઈમ પણ અહીંયા આવું છું. એ તો એટલા ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા છે કે જેથી બધા તમે ઘરમાંથી બધાને બહાર કાઢ્યા, અહીંયા આ રીતે ફ્રેન્ડ બન્યા. અને હજી કહો કે તમે હજી નવા ક્લાસ બીજા લો તો બીજા બધાને મોકો મળે. જય સિયારામ મેડમ. જય સિયારામ. મારું નામ રઈસાબાનું છે. હું કોઈ દિવસ ઘરેથી બહાર નથી નીકળી અને આ ફાઉન્ડેશનનું જાણ્યું પછી મને નવા ફ્રેન્ડનો અનુભવ થયો, નવા માણસોનો અનુભવ થયો, કંઈ શીખવા મળ્યું. મને તો આમ થોડું બહુ કટિંગ ફાવતું હતું પણ બ્લાઉઝ નહોતું ફાવતું. તો બ્લાઉઝ પણ સરસ રીતે શીખી અને અનુભવ સરસ થયો. સિયારામ મેમ. જય સિયારામ. થેન્ક યુ સો મચ અમને બધાને શીખવાડવા માટે. અને હું તો મોસ્ટલી થેન્ક યુ વધારે કહીશ કે મારા ફ્રેન્ડ મને 3 મળ્યા, બહુ જ ક્લોઝ છે. થેન્ક યુ સો મચ મેમ. હું કશું નહીં બોલું. અને માય મેમ જ્યોતિકા મેમ એન્ડ નીતા મેમ, થેન્ક યુ સો મચ. અને મેં તમારી એડ છે ને મારી ફ્રેન્ડ છે ને સોસાયટીમાં, હા. એને મને તમારો કોન્ટેક્ટ કરાયો. મને કે તમે જાઓ કે આપણે જઈએ કે ત્રણેય કે હું મારી મમ્મી બધા અમે અહીંયા આવ્યા હતા. હા. એવી રીતના પછી અમે કોન્ટેક્ટ કર્યો. પછી તમારું મેં આઈરિશ જોયું. મને લાગ્યું કે મને ખુદ એવું મનમાં હતું કે હું તમારી જોડે કોલેબરેટ કરું, કે હું તમારી જોડે એક વિડીયો શેર કરું. પણ તમે સામેથી જ મેસેજ કર્યો કે હું કોલેબરેટ કરાવવું છે. એટલે મને બહુ જ ગમ્યું ને થેન્ક યુ વેરી મચ કે તમે કોલેબરેટ કર્યા. પછી મેં ઘણા બધા ફોલોઅર્સ વધ્યા છે, ઓર્ડર્સ આવ્યા છે અને ઘણા બધી મારી જગ્યાએ કોન્ટેક્ટ પણ થયા છે. સરસ, અને આનંદમાં તો હું નવી હતી એટલે ઘણા બધા કોન્ટેક્ટ પણ થઈ ગયા. એટલે સરસ. ચલો, તમારો બિઝનેસ આગળ વધ્યો ને એની ખુશી છે મને. બહુ જ થેન્ક યુ વેરી મચ. વેલકમ. એમની વાત જણાવતા માનસી અને પ્રિયા માટે એક સરસ તાળી થઈ જાય. કારણ કે આ બે દીકરીઓ જ્યારથી સિયારામ ફાઉન્ડેશન આપણે ચાલુ કર્યું ને ત્યારથી લઈને અને સમૂહ લગ્ન ઊભા પગે ખડા પગે આ લોકોએ આખો સ્ટેજ સંભાળ્યો છે. દરેક વ્યક્તિઓને બુકે આપવાથી લઈને ગિફ્ટ આપવાથી લઈને બધું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આ લોકોએ સંભાળ્યું છે. ખાલી મારો એક ફોન જાય ને કે માનસી પ્રિયા મારે આટલું કરવાનું છે એટલે એટ એ ટાઈમ એ હાજર થઈ જાય. અને મને આનંદ છે કે મને પોતાની ઉપર ગર્વ છે કે મેં આવા સંબંધો આજે બનાવ્યા છે કે મારા એક ફોનથી તમે બધા આવો છો, હાજર રહો છો. સિયારામ, થેન્ક યુ મેમ, તમે આ ઓપોર્ચ્યુનિટી અમને આપી અને મને અહીંયા 3 મંથ્સ બહુ જ મજા આવી. હું લાસ્ટ
હું લાસ્ટ 1 વીક નથી આવી, મારી એક્ઝામ ચાલતી હતી, પણ આજે જ્યોતિ મેમે મને જોઈને ત્યારે એ જ ટોનમાં કીધું કે કેમ નથી આવતી. તો મને એવું થયું કે ના મેડમ પરફેક્ટ છે, બહુ સારી રીતે અમને શીખવાડ્યું, ઓલવેઝ પોલાઇટલી અમારી જોડે વાત કરી. મને સીવણ ક્લાસનું કશું આવડતું જ નહોતું કે હું પોતે કૂક છું મેડમ, એટલે મને ટાઈમ જ નહોતો મળતો. પણ તોય મેં જેમ તેમ કરીને કે એડજસ્ટ કરીને તોય હું આવી. પણ મેડમ મને બોલતા હતા કે તમે કેમ નથી આવતા, કે તોય પણ હું ટાઈમ એડજસ્ટ કરીને આવતી, તોય મને થોડુંક આવડી તો ગયું મેડમ. આવડી ગયું ને? તમે તમારું કરી શકો છો ને? હા, મારું કરી શકું. તમારા ફેમિલીમાં તમારા કોઈ બી સાસુ છે, નણંદ છે, કે તમારી દીકરી છે, એમનું સીવી શકો છો ને? થેન્ક યુ મેમ. અમે ઘરેથી ટિફિન કરીએ છીએ મેડમ. હું ને મારા મમ્મી ટિફિન સર્વિસ ચાલુ છે અમારે. તો એ હું સીવણ ક્લાસમાં મને કશું આવડતું નહોતું, કેમનું સીવવાનું એ પણ નહોતું આવડતું. મેં અહીંયા સીવણ ક્લાસ જોઈન કર્યું, કેવી રીતે બ્લાઉઝ સિવાય, ચોલી, ટોપ, એ બધું મને હવે ફાવે છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ બી ઘરમાં નાનામાં નાનો પણ બિઝનેસ કરતું હોય આપણા સિયારામ ફાઉન્ડેશનનું, અને એમને કોલાબરેટ કરવું હોય, હું જનરલી કોલાબરેટ નથી કરતી, પણ આપણા ફાઉન્ડેશનની બહેનોને આગળ વધારવા માટે, જેમ કે પેલા બહેન મોતીનું કામ કરે છે, પછી પેલા બહેને હમણાં એમનો વિડીયો મૂક્યો તો ઘણા બધા લોકો જોડાયા છે તમારા બિઝનેસ સાથે. એવું કંઈ પણ હોય કે કોઈ રસોઈનું કામ કરતું હોય, કોઈ કેટરિંગનું કામ કરતું હોય, તો ચોક્કસથી મને કહેજો. આપણે એમના વિડીયોઝ મૂકીશું અને એમને આગળ વધારે કામ મળે એવા પ્રયત્નો પણ કરીશું. બરાબર? આ 5 જણાને મશીન મળી રહ્યા છે, તો આપણે આજે તમારે કહેવું પડશે કે તમે મશીન કેમ લો છો અને કયા ઉદ્દેશથી લઈ રહ્યા છો. યાદ છે કે મારે 3 છોકરીઓ છે, તો મારી છોકરીઓનું કે હું સીવી શકું. અત્યારે સિલાઈ કેટલી મોંઘી થઈ ગઈ છે, બરાબર એટલા માટે હું લઈ લઉં. મેડમને મેં વાત કરી હતી, મેડમે મને કીધું કે બહુ જ સરસ, અને તમને મશીન આપીશું, તમે તમારી દીકરીઓનું બી કામ કરજો, અને ટાઈમ મળે તો બહાર બી એવું કામ કરજો કે જેથી કરીને તમે તમારા ઘરે મદદ કરી શકો. બરાબર? તમે મશીન લેવા માટે થેન્ક યુ. પણ સીવવાનું છે ને, મને સીવણ ક્લાસ પહેલેથી આમ સ્કૂલમાં જતી ને ત્યારનો શીખવાનો શોખ હતો, પણ કેવું ઘરેથી ટાઈમ ના મળે એટલા માટે. પણ જ્યારે મેં સાંભળ્યું, અડધું થઈ ગયું, પછી ખબર પડી કે અહીંયા ચાલુ છે, તો પછી અહીંયા આવ્યા. 1-2 દિવસ ઓફર લાગ્યો, એમ કે ફ્રેન્ડ ના હોય, આવી રીતે ના ગમ્યું એમ. પછી આમ આવ્યા તો સારું લાગ્યું, તો હવે શીખવાની પણ મજા આવે છે. અને આ મશીન લઈ જાઓ છો ઘરે, પછી શું કરશો? ઘરે એટલે સિલાઈની ખર્ચો બી બચે, આપણે જાતે શીખેલા હોય તો ખુદનું પણ સીવીને પહેરી જઈએ. તો આજે સર્ટિફિકેશન ડે હતો અને બધાને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. ઘણા બધા લોકોએ આજે ખૂબ આનંદ કર્યો અને ઘણા બધા લોકો આજે ખૂબ ઉદાસ પણ થઈ ગયા, કારણ કે આજે એમને છૂટા પડવાનો દિવસ હતો. અહીંયા આ ક્લાસમાં ફક્ત સીવણ નથી શીખવાડવામાં આવ્યું. આજે ઘણા બધા લોકોએ પોતાના એક બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યા છે. ઘણા બધા લોકોએ એક એવી મિત્રતા કરી છે કે જે પોતાના સુખ દુઃખમાં સાથ આપી શકે. અને આજે અહીંયા સીવણના ક્લાસમાં જે લોકોને સિલાઈ મશીન જોઈતા હતા, એ લોકોને આપણે જે વગર વ્યાજની લોનથી સિલાઈ મશીન આપીએ છીએ એ એમને આપવામાં આવ્યું છે. અને આશા રાખું છું કે પોતાના પગ ઉપર ઊભા થાય અને આવી જ રીતે સરસ કપડાં સીવે અને પોતે પોતાના ઘરને મદદરૂપ થાય, એવી મારી બધાને શુભેચ્છા છે. આજનો દિવસ ખૂબ સરસ રહ્યો, બધાએ ખૂબ એન્જોય કર્યું. જય સિયારામ, દીપાલી. તો આપણી હવે નેક્સ્ટ બેચ જ્યાં પણ ચાલુ થશે ત્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર એની એડ આવી જશે. તો વહેલાથી પહેલાંના ધોરણે તમે તમારું નામ રજીસ્ટર કરાવી લેશો. ટૂંક સમયમાં ફેસબુક પર, ઇન્સ્ટા ઉપર એડ આવશે અને તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાં સુધી જય સિયારામ.